નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્રપરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિંદયોગીન્દ્રમથાસ્ય શિષ્યં શ્રીશંકરાચાર્યમથાસ્ય પદ્મં પાદં ચ હસ્તમલકં ચ શિષ્યં तं ટોટકં વાર્તિકકારમન્યાન હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. ધન્ય ભાગવતી વાર્તા મુક્તિદાનેન ગર્જતી. ભારતીય સંસ્કૃતિની અંદર ભગવાન સચ્ચિદાનંદ પરમાત્માએ અહૈતુકી કરુણા કરીને 84 લાખની જે 4 ખાણ સ્વેદજ, અંડજ, ઉદબીજ અને જરાયુજ 4 ખાણોની અંદર મનુષ્ય જ્યારે ભટકી રહ્યો હતો ત્યારે પરમપિતા પરમાત્માને દયા આવી અને એ દયાનું સુંદર કૃપાપાત્ર એટલે મનુષ્ય જન્મ.
અને એનું કોઈ મૂલ્ય નથી, એવો આ જન્મ મોંઘો છે અને પાછો અમૂલ્ય છે. કેવો છે બોલો? મોંઘો પણ છે, અમૂલ્ય છે, છતાં પણ પાછો ક્ષણભંગુર છે. કેવો છે? ઘડીક પછી રહેવાનો નથી, કોઈ ગેરંટી. બધાનો વીમો ઉતરાયો તમે, પોલિસી, વીમા પોલિસી કોણે કોણે શરીરની ઉતરાઈ છે બોલો? ડૉક્ટર કોણે ઉતરાઈ? તમને જ ખબર છે. તો સંસારની અંદર બધાએ ભગવાને સરકાર પાસે બધાનો વીમો ઉતરાયો અને બધાને પછી ગેરંટી આપી સરકારે. યોગક્ષેમ વહામ્યહમ, વીમા પોલિસીમાં લખેલું આવે ઉપર, પુસ્તક ઉપર હું લખ્યું? યોગક્ષેમમ વહામ્યહમ. તમે અમને હપ્તા ભરો, તમને સંકટ સમયે, મુશ્કેલીના સમયે, એક્સિડન્ટ હોય કે પછી આગ લાગી હોય ઘરમાં, બધાનો વીમો પાકી જાય. શરીરનો વીમો પાકે બોલો? ભગવાને બધાને લખી લીધું, પણ ભગવાને શરીરને લખી દીધું, જાઓ તમને 92ના પટ્ટે લખી દઉં છું, તમારું થઈ ગયું છે ના. દેહિનામ ક્ષણભંગુરા દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરા. એકાદશ સ્કંદની અંદર નવ યોગેશ્વરોમાં સૌથી પહેલા હરિનામના યોગેશ્વર કહે છે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરા. દેવતાઓને માટે દુર્લભ છે, તમને મળી ગયેલું સુલભ છે, છતાં પાછો કેવો છે? ક્ષણભંગુર છે. કેવું છે? તમને મળ્યો સુલભ છે, દેવતાઓને દુર્લભ છે, છતાં પણ બધાને માટે ક્ષણભંગુર છે, કાયમ રહેતો ઘડીકમાં છે ને ઘડીકમાં શું થઈ જાય બોલો? ચાલ્યો જાય. ક્ષણે ક્ષણે બદલાવે, ક્ષણે ક્ષણે બદલાય. એનું નામ શરીર. જીર્યતે શીર્યતે ઇતિ શરીરમ. સરકી જાય, ધીરે ધીરે સરકતું રહે. જેવો સમય છે, સૂર્ય ભગવાન ધીરે ધીરે સરકી ગયા. સવાર પડી, આફ્ટરનૂન થયું, પછી પાછું સાયંકાલ થઈ જશે. મોર્નિંગ થાય, પછી આફ્ટરનૂન થાય ને પછી પાછું છેલ્લે શું થાય બોલો? ઇવનિંગ થાય ને પછી પાછું ગુડ નાઇટ, ઊંઘી જાઓ. તો ગુડ નાઇટ કેટલા વર્ષો સુધી કરી? 5, 25, 50, 75 ત્યાં સુધી આપણે આ જીવન યાપન કર્યું. શું ખાઈને? દુનિયાભરના પદાર્થ બધા હોયા કરી ગયા. કેટલું ખાધું બોલો? સુરતમાં કેટલી શેરડી ખાધી ને કેટલાક ડોડા ખાધા ને કેટલું બધું. કેરીઓ, જો કેરી તમને ગઈ. ફરી આવશે મીઠાઈ. સાતમ આઠમના મોહનથાળ ને કાજુ કતરી, કેટલાક ગાંઠિયા ખાઈ ગયા. ખાઈને ખાડકુવા ભરાઈ ગયા, પેટની દોણી ભરાય બોલો? સત સાત સાગર જેતલો રે પય તો પીધો હશે રે. સંતો કે છે માતા પયોધર સ્તન પાન કંઈક જુગવી ત્યારે ભૂતળ ભટકતા રે. આ ભૂતળ એટલે 84 લાખ સ્વેદજ અંડજ ઉદબીજ ને જરાયુ રૂપી 4 ખાણોની અંદર મનુષ્ય સતત આદિ વ્યાધિ ઉપાધિ આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક ત્રિવિધ તાપોની અંદર સતત તપ્યા કરી અને અત્યંત દુઃખી થતા જોઈને જીવાત્માને કરુણા અતિશય કીધીજી. જળ્યો નહીં જઠરા અગ્નિમાં રાખ્યો તાપ નિવારીજી. તે પ્રભુને તો ભૂલ્યો પામર ધિક ધક સમજણ ધારીજી. મંદ ભાગ્યાસે નરાહા ગુરુ સેવામ ન કુર્વંતી સત્યમ સત્યમ વદામ્યહમ. ગુરુ ગીતામાં કીધું મંદભાગી લોકો છે જે મહાપુરુષના મુખારવિંદથી જે વાણી સાક્ષાત મોક્ષનું કારણ બને છે એ વાણીમાં વિશ્વાસ ને શ્રદ્ધા ન રાખે. મંદ ભાગ્યાસ એ નરા ગુરુ સેવામ ન કુર્વંતી. જ્ઞાન કંઈ વેચાતું ન મળે, બજારમાં ન મળે,
એ ખેતરમાંથી ઉત્પન્ન ન થાય, વિદેશમાંથી આયાત ન થાય, નિકાસ ન થાય, કેવળ ને કેવળ સંત ટાળે ત્રિવિધિના તાપ કે શબ્દે છૂટીએ જ રે. શબ્દો માત્રથી મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સાક્ષાત લાઈવ એક્ઝામ્પલ એટલે પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજાનું મુક્તિ ક્યારે થઈ બોલો? સાંભળવા માત્રથી, શ્રવણ ભક્તિ કરવાથી. સપ્તાહ શ્રવણે કૃતે, સપ્તાહની શ્રવણ વિધિ દ્વારા જ સુખદેવજીએ પરીક્ષિતને વિમાન બેસાડ્યા છે. બોલો બોલો ખુદ મિત્રો મારા ગુરુ મહારાજની જય. ગુરુ મહારાજની જય. મટાળે જન્મ મરણનો ભેદ. બોલો બોલો ખુદ મિત્રો મારા ગુરુ મહારાજની જય. જગતની અંદર એવું એક તત્વ છે જે એના હૃદયમાંથી સતત કરુણાનો ધોધ વહ્યા કરે છે. એની અમીમય દ્રષ્ટિમાંથી કરુણા અને કૃપા દ્રષ્ટિ સતત વહ્યા કરે છે. એ કૃપાને કરુણાને ઝીલવાવાળું પાત્ર જોવે. હું જોવેલ એમ પાત્ર વિના રસ કેમ ઠરશે. અણસમજુ જીવ, અણસમજુ જીવ શિખામણ દેવું તો રે તારું મન માને નહીં. મઘાના પાણી મોંઘા હોય. મઘા એટલે કયું? નક્ષત્ર, ખબર છે. એના પાણી કેવા હોય? એકદમ બિસ્લરી પાણી, 100% બિસ્લરી, 100% એના પાણી લોકો ઝીલી રાખે. ટોનિકનું કામ કરે, રસાયણનું કામ કરે. અને એ પાણી જ્યારે પૃથ્વી પર પડે, ચાતક મોં ફાડીને એ પાણીના વ્યવસ્થાની સ્વાતિ નક્ષત્ર આવે છે. એ સમયે મઘા નક્ષત્ર હોય, પછી સ્વાતિ નક્ષત્રમાં જ્યારે વરસાદ થાય ત્યારે ચાતક પક્ષી શું કરે બોલો? જેવું જેવું પાત્ર હતું, જેવા જેવા પાત્ર એને ગ્રહણ કર્યું, એવા એવા એને ગુણો પ્રાપ્ત થયા. જીવ ગુણ અને કર્મ અનુસાર એના ગુણ દોષો પ્રાપ્ત થઈ જાય છે. તો ચાતકના મુખની અંદર પાણી ગયું, ચાતક એને પાણી પીવે, બીજું પાણી ન પીવે. પછી એ જ પાણી જ્યારે છીપ હતી, જ્યારે એ વરસાદ થાય, સ્વાતિ નક્ષત્ર છીપ ઉપર તરીને ઉપર આવે ઓટોમેટિક, કુદરતી એની કુદરતી કરામતમાં જો તમે એ આવીને એ એમાં ટીપું પડે એટલે સીધી લઈને બેસી જાય અને ઉપર સેવી દે. તો એ છીપની અંદર જે ગયેલું મોતી પ્રાપ્ત થઈ જાય, સાચું મોતી, 1.25 લાખનું. અને એ અહીંના મુખમાં ગયું તો શું થાય બોલો? હુરધન દાદાના મુખમાં ગયું તો ઝેર થઈ ગયું. હુરધન દાદા કહેવાય ને, જે પાછા થાય અને શું થાય? બહુ ધન હોય, પછી પાછા પોતે ખાધું નહીં, પરિવારને ખાવા દીધું નહીં, અને પછી પાછા શું આવે? કુંડાળી વાળી બેસી જાય, આવે ને શું કરે? ફૂફાળો મારે, ભાઈ તારું નથી મારું નથી ખાવાનું. એટલા માટે એ દશામાં તો અહીંના મુખમાં ઝેર બન્યું, કદડીમાં ગયું તો કકૂર બન્યું. તો જેવા જેવા પાત્રો હતા એમ પાત્ર વિના રસ કેમ ઠરશે. જેવા પાત્રો હતા ને એ પાણી તો એક જ હતું, અનેક અનેક ગુણધર્મો એની પ્રાપ્ત થઈ ગયા. મરચીમાં ગયું તો તીખું થયું, લીંબુમાં ગયું તો ખાટું થયું, અને કાળી શેરડીમાં ગયું તો રસ રસના ફુવારા. પછી ટામેટામ જાય. જેવા જેવા પદાર્થોમાં પાણી એક જ હોય, પણ જેવી એની પ્રકૃતિ જેવું ખેંચાણ કરે. બાજુમાં જ લીંબુનો છોડ છે, એની બાજુમાં શેરડી છે, એની બાજુમાં મરચી છે. તો બધામાં ભગવાને કેવા ગુણધર્મો કર્યા બોલો? ઓલામાં જાય તો તીખું લાગે, ઓલામાં જાય તો ખાટું થાય, ઓલામાં પાછું ગળ્યું મધ જેવું થઈ જાય. તો એવી રીતે પણ આ કથા પણ એવી છે. જેવા જેવા પાત્રો હોય ને એવી એને ગુણ પ્રાપ્ત કરે. જેવા તમે મન ભાવના લઈને આવ્યા હોય એવું તમને એ કથાનું ફળ પ્રાપ્ત થઈ જાય. જેવા દેરાણીને ફળ્યા એવા જેઠાણીને ફળજો. આ ડોશી પુરાણમાં આવે છે ને, એવું આવશે હમણાં ભાદરવા ધરો આઠમમાં, નહીં શીતળા સાતમે આવશે. શું આવશે? શીતળા સાતમે. ત્યારે આ વાર્તા માંડીશું પાછા આપણે શીતળા સાતમ.
એ દિવસે તો સત્સંગની સરવાણી એવી છે. 88,000 સુત પુરાણી સુત સૌનકાદિ ઋષિઓ ભગવાન સુતજી મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે સુત સર્વપુરાણજ્ઞ, હે સુતજી મહારાજ સર્વપુરાણજ્ઞ, પુરાણોના જ્ઞ એટલે જાણકાર છો, સર્વ મહાત્મ્યમ વિદાંબર, આ ભાગવતનું મહાત્મ અમને સમજાવો. અને કયા પ્રકારથી ભગવાનની કૃષ્ણ ભક્તિમાં એનું મન લાગી જાય, કૃષ્ણ ભક્તિની અંદર મન તરબોળ થઈ જાય. આ સંસારમાં કૃષ્ણ ભક્તિ એવી છે ને, વાસ્તવમાં આલોક અને પરલોકની સામ્રાજ્ય આપીને અને એ પછી પોતાના ધામમાં ભગવાન લઈ જાય છે. એવી ભગવાનની આ અપાયની ભક્તિ અનેક ભક્તોને એ ભક્તિ દ્વારા જ ભગવાનને નજીક પહોંચાડ્યા. એ ભક્તિ માતા સ્વયં દરેક ભક્તોના અંદર વિદ્યમાન છે. પણ એ ભક્તિની એના બે પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. એ વાસ્તવમાં સદાય કાળ સૂતેલા રહે છે. આ ભાગવતની ભક્તિ નહીં, આપણા જીવનમાં જે ભક્તિ છે એમાં જ્ઞાન અને વૈરાગ ઉત્પન્ન કેમ થતા નથી? આપણી ભક્તિ વંધ્યત્વ કેમ છે, અંદર સુષુપ્ત કેમ છે? ભક્તિ તો નાચ કરે છે, ભક્તિ તો દેખાડીએ આપણે બહાર, અંદર જે ભક્તિને બળ આપે, વૈરાગ્ય આપે, એવા બે પુત્રો અંદર છે, જ્ઞાન અને વૈરાગ્ય. અને એટલે નિષ્કુળાનંદે કીધું કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ત્યાગ અને વૈરાગ્ય હોય ત્યારે ભક્તિ મજબૂત થાય. એ સપોર્ટ આપે, આપણને સાથ આપે અને ભક્તિને સબળ બનાવે. કોણ બનાવે? જ્ઞાન અને, એટલે ભક્તિ સાચી પણ હોવી જોઈએ. કઈ ભક્તિને સાચી કહેવાય ને કઈ ભક્તિ તમે ખાલી દેખાદેખી કરો છો, તો એનું જ્ઞાન પણ હોવું જોઈએ. અને ભક્તિ કરવા નીકળ્યા છો ને વૈરાગ ના હોય તો ખાલી ડબલા મંજીરા વગેરે કરે, ભક્તિ નહીં. સાથે શું હોવું જોઈએ? વૈરાગ્ય. મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ, ભલું થયું ભાગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. આ કોણ બોલી શકે? વૈરાગ્ય હોય ત્યારે. તો એની ભક્તિ ભગવાન સ્વયં ત્યાં હાજરા હાજર રહેવું જ પડે. ભક્તિ ખાલી બહારની ભક્તિ નહીં. આગળ આવશે ભક્તિ જે ભગવાન, જે માતાજી છે, ભગવાનનો કપિલ ભગવાનનો અવતાર હતો. કપિલ ભગવાનના અવતારમાં ભગવાને માતાને સુંદર જ્ઞાન આપ્યું સાંખ્ય યોગનું. એને કીધું કે માં લોકો મારી ભક્તિ તો કરે છે પણ સમયે સમયે કરે છે, સવારમાં આરતી સમયે અને સાંજની. એટલે સમજે કે ભગવાન આવ્યા ને ભગવાન અત્યારે પહોંચી ગયા ને ભગવાન ચાલ્યા ગયા, એટલું સમજે છે. શું કરે બોલો? પણ મારી ભક્તિ તેલ ધારાવત કરતા નથી. કેવી છે બોલો? ભગવાનની ભક્તિ કેવી કરવી જોઈએ? તેલ ધારાવત. એમાં બે શબ્દ સુંદર બતાવશે આગળ. તેલ ધારાવત એટલે કે સતત નિરંતર કન્ટિન્યુ, એમાં વચ્ચે નહીં, કંઈ દખલ ના આવે, વિઘ્ન ના આવે, છોડી દે. આપણને કંઈ ભક્તિ કરતા કરતા વિઘ્ન આવે તો શું કરીએ બોલો? લે તારી માળા ને લે તારી કંઠી. શું કરે બોલો? હવે નથી ભજવા. શું કરે બોલો? એટલે એવી ભક્તિ ના હોવી જોઈએ. દુઃખમાં પણ આવે છે દુઃખના દાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે. દુઃખ, ભગવાનની ભક્તિ, ભગવાન ક્યારે યાદ આવે આપણને? દુઃખમાં યાદ આવે. સુખમાં યાદ આવે? સુખમાં તો નાસ્તા પાણી યાદ આવે, શેર સપાટા યાદ આવે, ફરવાનું, ઊંઘવાનું, જે જલસા કરવાની ઈચ્છા થાય. જ્યારે દુઃખ આવે ત્યારે જ પોકાર કરે. જેમ ગજેન્દ્રને ભયંકર આપત્તિમાં જ્યારે ફસાઈ જાય છે, પરિવારજનો એનો સાથ છોડીને ચારે બાજુ કાંઠે ચાલ્યા ગયા, દૂર દૂર ઊભા ચીચિયારીઓ કરવા લાગ્યા, બચાવો બચાવો અમારા નાથને, અમારા પિતાને, બાળકોને, પત્નીઓ. પણ સ્વયં અંદર પડતા નથી. શું કરે છે? જમરાજા જ્યારે પકડે ત્યારે શું કરે બોલો? એ પણ બીવા લાગે. ઓ આવા મજબૂતને પકડી અમારી તો શું દશા? આવડો મોટો હાથી જે 3 કૂટ ઉપર રહેતો હતો,
ત્રણ એટલે એક તાંબાનો પર્વત હતો, એક સોનાનો હતો અને એક લોખંડનો. એ ત્રણ ઉપર ત્રિકૂટ ઉપર રહેતો હતો. અને એની ઉપર જે આનંદ લેતા હોય તો મનુષ્ય પણ ત્રણ દશાઓની અંદર સતત આનંદ લીધા કરે ત્રિકૂટ ઉપર. એને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ સોનાનો છે, રજોગુણ છે એ રૂપાનો છે, અને એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ લોખંડનો છે કૂટ. એની પર સતત મનુષ્ય એની વૃત્તિ બદલાયા કરે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તમારા જીવનમાં એક જ દિવસમાં 3 ગુણો બદલાય. એ 3 ગુણોમાંથી તમે રોજ પસાર થવું જ પડે અને થાવ છો. કેવી રીતે? સવારમાં જાગો ત્યારે સત્વગુણ પ્રધાનતા હોય, સત્વગુણની પ્રધાનતા હોય તો તમને સવારમાં શું કરવાનું મન થાય? પૂજા કરવાનું મન થાય, પ્રાર્થના કરવાની ઈચ્છા થાય, દીવાબત્તી કરવાની, ભજન કરવાનું મન થાય, માળા કરવાનું મન થાય, આશ્રમે જવાનું મન થાય, પાઠ કરવાની ઈચ્છા થાય. બીજી કોઈ ઈચ્છા ન થાય સવારમાં. સવારમાં શું ઈચ્છા થાય? તો એ સત્વગુણનું સામ્રાજ્ય સવારમાં હોય. અને બરોબર આરતી પાઠ પૂરો થઈ ગયો, આરતી પૂરી થવા માંડી ત્યાં હું ચટપટી થવા લાગે. શું થવા લાગે? હવે ધીરે ધીરે રજોગુણ શરૂ થઈ જાય. શું થઈ જાય બોલો? ફટાફટ જાઓ, ઘરમાં અમારી ગ્રહલક્ષ્મીએ ભાખરી બનાવી રાખી છે, બાજુમાં મરચાં 2 મૂક્યા છે, ગોળનું ડળબું મૂક્યું છે, આટલું માખણ છે, એટલે કેરડા કાઢ્યા, આથડું કાઢ્યું છે અને વાડકો ભરી દૂધ મૂક્યું છે. બરાબર નજર ત્યાં જાય, બરાબર ડાબી ને પછી ક્યાં જવાનું? કારખાનું ખોલવાનો, મશીને જવાનો, એમ્બ્રોઇડરી જવાનો. એટલે બરોબર ત્યાં રજોગુણનું સામ્રાજ્ય શરૂ થઈ જાય 8 વાગે 7 વાગે. એટલે ભગવાને 17માં અને 18માં કે રજો રાગાત્મિકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. રજોગુણનો ગુણ કયો? તો રાગરૂપ થઈ જાય તમને. પ્રવૃત્તિમાં લગાડે એને રજોગુણ કહેવાય. નોકરી, વેપાર, જોબ, ધંધો, ખેતીવાડી, એમાં સતત શું કરવાનું હોય? પ્રવૃત્તિ કરવાનું હોય. શું કરવાનું હોય? એ પ્રવૃત્તિમાં જોડે કોણ? રજોગુણનો સ્વભાવ છે. સત્વગુણનો સ્વભાવ છે ભજનમાં જોડવાનો, રજોગુણનો સ્વભાવ છે પ્રવૃત્તિમાં જોડવાનો. હવે આખો દિવસ તમે નોકરી, વેપાર, જોબ, ધંધો, ખેતીવાડી કરીને થાકી ગયા હોય, સાંજે પાછા આવો સંધ્યા વેળાએ ઘરે આવીને પછી પાછા હાથ બાગ ધોઈને વાળું પાણી કરો અને પછી આડા પડો. કયું સામ્રાજ્ય શરૂ થઈ જાય? તમોગુણનું. તમોગુણનો ગુણ કયો છે? સ્વભાવ. નિદ્રા આલસ પ્રમાદોત્તમ તત્તામસ મુદારિતમ. ભગવાને બધાનું એક્ઝામ્પલ સહિતનું સોલ્યુશન આપ્યું ભગવાન ગીતામાં. નિદ્રા, આળસ અને પ્રમાદ. હવે તો પૈસા પણ છે, સવારે ગણશું, હિસાબ ટોટલ મારવું છે, પાછું 000 ક્યારે થઈ જાય? સવારે કરશું, અત્યારે ઊંઘી જવું છે. શું થઈ જાય બોલો? એનો સ્વભાવ શું છે? ઊંઘ આવે, આળસ આવે ને પ્રમાદ આવે. એ 3 દિવસની અંદર 3 ગુણો ફર્યા કરે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ત્રીજે 3 જ ગુણની રે આવી છે આંટી ને આગળ છે માયાની ઘાટી. 3 ગુણની અંદર સતત પ્રવાહિત થઈ રહેલું આ માનવ જીવન સરકતું ક્યારે, કયા સમયે, કઈ મિનિટે, કયા કલાકે ને કયા વારે કાળના મુખની અંદર ગ્રાસ બનીને ધ એન્ડિંગ બની જાય છે, ઇતિશ્રી થઈ જાય, ખબર ના પડે. કાલે તો ચોરીમાં બેઠા હતા ગોરધનભાઈ, નાણા વટી રે સાજન બેઠો માંડ. હવે ડીજે વાગતું હતું, ઢોલ ધબુકતા હતા, જાનડીઓ જોર કરીને લલકારતી હતી, ભાઈ બરાબર ઉગલતા હતા. અને આજે પાછા અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ. કઈ દશામાં કેટેગરી મુકાઈ ગયા? સિનિયર સિટીઝનો બની ગયા. ઓ કાલે દેખાય છે લાઈવમાં, કાલે તો બેઠા હતા હો, અને આજે પાછા ડિસ્કો કરતા આશ્રમમાં આવીએ છીએ. બોલો, એ કેટેગરી મુકાઈ દીધું કોણે? એ જીવન 3 તબક્કાઓમાંથી પસાર થતું છેવલ છેલ્લે કાલવ્યાલમગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવ. વ્યાસ ભગવાન
વાર એની ઉપર ફોકસ કરે છે. આમ એ કાળરૂપી ગાલનો કોળીઓ છીએ આપણે. શું છે? કારણ કે બધાને એની અંદર પ્રવાહિત, એની અંદર જવાનું છે, પ્રવેશ કરવાનો જ છે. શેમાં પ્રવેશ કરવાનો? કાળના મુખમાં કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. અહીં સુરતમાં તિથિ હતી. તમને લાઈવ એક્ઝામ્પલ બતાવું. સુરતમાં બરોબર તિથિ હતી હમણાં, અને એ સમયે લગ્ન ગાળો બહુ હતો. આ રોડ ઉપર નકરા વરઘોડા જ નીકળતા હતા. આપણે ભિક્ષા કરવા છે ને તો હાલવા જ ના દે. અહીં નીકળે, પછી આગળ નીકળે, પેલા સર્કલ આગળ નીકળે, પછી આમ નીકળે, આમ બધી ચારે બાજુ વાડીઓમાં હું હતો પેલો ફાર્મ હાઉસમાં લગ્નની પાર્ટીઓ હતી, વરઘોડા નીકળે. બરોબર રાત્રે એક વરઘોડો અહીંથી નીકળ્યા રોડ ઉપરથી. એ તમે સમાચારે સાંભળ્યા હતા. વરઘોડો નીકળ્યો એટલે બરોબર ઓલા બધા તો પિયકડ થઈ ગયેલા હોય બધા. એમાં પીવું પડે ને. શું? પેપ્સી પીવાની હોય. શું પીવાની હોય? રિવાજ નહીં, કુરિવાજ થઈ ગયો. આ તો સમાજનું દૂષણ છે એક જાતનું. પૈસાના બેફામ પૈસામાંથી જે સુધરેલા મા બાપની બગડેલી ઓલાદો કહેવાય. એને શું કહેવાય? એને બીજું ન કહેવાય. સુધરેલા મા બાપની બગડેલી ઓલાદો વાસ્તવમાં એ સમાજની અંદર દૂષણ ઊભું કરી દીધું. ન હોવું જોઈએ. ન ખાવાનું, ન પીવાનું એ બગાડે છે કોણ? બુદ્ધિ. પૈસો છે વાસ્તવમાં એ મનુષ્યને વિવેક શૂન્ય લોકોને બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે. બરોબર એ વરરાજા ઉઘલતા નીકળતા હતા અને સોસાયટી વચ્ચે કોઈ કપ્પલ ઉપર હુતા હશે અગાશીમાં. એ સમયે એટલા રૂમમાં અંદર વરઘોડો જોવા માટે બધાને કુતૂહલ થાય. તમે બહાર નીકળો કે નહીં અગાશી? કેવા નાસ્તા હશે, કેવા હશે વરરાજા, કોણ બેઠે જોવા માટે બધા બહાર નીકળ્યા. પતિ પત્ની બેવ બહાર નીકળ્યા અગાશી બહાર. અને એ સમયે બરોબર કોઈ ભાઈએ ફાયરિંગ કર્યું. શું કર્યું બોલો? ગોળી છોડીને. ખબર છે ને બધા, પેપરમાં આવ્યું હતું. અને પકડાઈ ગયા. તો ગોળી તો છૂટી. ઓલા ભાઈ કે ચાલ હુઈ જઈએ આપણે, આમ શું જોવું છે? ભાઈ તો હુઈ ગયા. બેન ઊભા રહી ગયા જોવા. વાકું ઓલી અગાશીમાં પાળી હોય ને, આમ માથું નીચે નમાઈ અને બરોબર બેન ત્યાં જોતા હતા. અને ગોળી સીધી ગઈ બેનના તાળવામાં. ક્યાં ગઈ? આ એકદમ સત્ય ઘટના એ બની હતી આપણે કતાર ગામની અંદર. અને એ ગોળી બેનના તાળવામાં બહાર નીકળી ક્યાં ગઈ બોલો? આકાશમાં ચાલી ગઈ. બેન ક્યાં ગયા? પાછા હુઈ ગયા. એવું ના, કાયમના માટે ઊંઘી ગયા ને ડટ્ટી કરી ગયા. તો એને ખબર નથી. કોણ જાણી શકે? કાળને રે વાણું કાલે, વાળું કર્યા પછી મારે ક્યાં જવાનું છે ખબર નહોતી. કાળ એને ખેંચી લાવે. શું કરે બોલો? આ રોડ ઉપર બની હતી ઘટના, પેપરમાં આવ્યો. અને પછી ભાઈ સ્વીકાર્યું કે મેં ગોળી છોડી હતી. આપણે તિથિ વખતે ઘટના બની હતી. તો એ કાળ છે. ગમે ત્યારે ભગવાન વેદવ્યાસ આપણને એટલે જગાડે છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર આપણને જગાડવા માટે, અને જગાડીને ભગવાનની અંદર ભગવત વિરક્તિ, જ્ઞાન વૈરાગ અને ભગવત પ્રબોધ, ભગવાનની સાથે જોડાવા માટેનો આ પ્રયાસ સતત છે. યાત્રા આપણી ભાગવતની યાત્રા, ભાગવતની કથા, ભગવાન સાથે સતત જોડાવા માટેની યાત્રા છે ને. ભક્તિર વિરક્તિ ભગવત પ્રબોધ. આપણી ભક્તિ કેવી હોવી જોઈએ? માંગણ ભક્તિ નહીં, વણિક ભક્તિ નહીં. અને એ ભક્તિ આપણી હોવી છે ભગવાન પ્રત્યે ન્યોછાવર. ભગવાને આપણને બહુ આપ્યું. આ સુંદર માનવરૂપી દેહ આપ્યો એ બહુ થઈ ગયું, ભયો થઈ ગયો. એનાથી વિશે શું જોયું આપણને? આ મનુષ્ય જન્મ ન મળ્યો હોત તો આપણે કરત હું બોલો? અત્યારે બેસી શકવાની કેપેસિટી હતી આપણી? બહાર રખડવું પડે, ભટકાવવું પડે, ખાવા ન મળે, એવી યોનિમાં જવું પડે. મોટી દયા તો ભગવાનને આપણને આ મનુષ્યની દેહ ઘડી, એ જ મોટી દયા. તો એની ભક્તિ કરવી જોઈએ. અને પછી એ પાછી વૈરાગની અંદર ભગવાન જ્યારે ભક્તિ કરે ને ત્યારે પરીક્ષા કરવા માટે બધા પદાર્થો આપે સંસારના. સ્ત્રી પુત્ર કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ વસ્તુઓ ભગવાન ત્યાં ઊભી કરી દે. અને એ ભક્તિ ભગવાન સમજે કે આ ભક્તિ કરે છે કે નહીં, કે આમાં પાછા ફસાઈ જાય છે. એટલે ભગવાન એને ભક્તિ પછી વિરક્તિ, એ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે ભાગવત આમ જગાડી. વસ્તુની પ્રધાનતા હોવા છતાં પણ, એ વસ્તુ હોવા છતાં પણ તમે ભક્તિ ન છોડો તો એને કરી દઉં નિહાલ. અને એ પછી જ્યારે ભક્તિમાં જ્યારે વૈરાગ આવે ત્યારે ભગવત પ્રબોધ, ભગવાનની અંદર સતત કન્ટિન્યુ એને યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાનને મજબૂર કરી દે
એનું નામ ભક્તિ કહેવાય. ભક્તનો આર્તનાદ થાય અને ભગવાનને સ્વયં આવવું પડે. ધ્રુવે ભક્તિ કરી, એને આવવું પડ્યું નવો અવતાર લઈને. પ્રહલાદે પણ ભક્તિ કરી તેને આવવું પડ્યું ભગવાનને. ગજેન્દ્ર જેવો અધમ ગતિનો જે નર જીવ છે એના માટે ભગવાને શ્રીહરિનો અવતાર ધારણ કરવો પડ્યો, ગજેન્દ્રનો મોક્ષ કર્યો. તો આપણે તો બધા બુદ્ધિશાળી છીએ, બધી રીતે સક્ષમ છીએ, બધું આપણી પાસે છે, પણ મોટા મોટી ખોટ કઈ બોલો? વિવેકની. ભક્તિ કરવી જોઈએ કે નહીં? સત્સંગની સરવાણી અત્યારે વહન થઈ રહી છે નદી ગંગા, પણ એમાં ડૂબકી મારવાની કોણ કરે બોલો? ડૂબકી કોણ મારી શકે? જેના ભાગ્યમાં હોય એ જ. એટલા માટે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગતિંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારૈ નાશમ વિધાય તદો દયતે વિવેક. ભક્તિના આંદોલનની અંદર જે અવરોધ આવે એને છોડાવે એનું નામ વિવેક. અને એ વિવેક દ્વારા જ વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ વિવેક મોહ ન જાય. મોહ ક્યારે છૂટે? વિવેક હોય ત્યારે વૈરાગ થાય, અને વૈરાગ તમને મોહથી છોડાવે. અને એ મોહ ગયે બિન રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. ભાગવતમાં જે ભક્તિ વિરક્તિ ભગવત પ્રબોધ કીધું ને, એમ તુલસીદાસે પણ કીધું કે બિનુ સત્સંગ વિવેક ના હોય, બિનુ વિવેક મોહ ના જાય. વૈરાગ હોય ત્યારે જ મોહ છૂટે, અને રામપદ હોય ને દ્રઢ અનુરાગ. ભગવાનમાં વિરક્તિ, ભક્તિ વિરક્તિ ભગવત પ્રબોધ, એનું બધું સામંજસ્ય છે અંદર. તો એ બધું પ્રાપ્ત કરવા માટે, સમજવા માટે આ ભાગવતી ધારા ચાતુર્માસની અંદર વહન કરી રહી છે. બહુ પુણ્ય છે આપણા, એટલે આપણને સાંભળવા મળે. કલૌ કીર્તનાથ, કલૌ કેશવ કીર્તનાથ. બધા યુગોની અંદર ભગવાને સામર્થ્ય આપ્યું, પણ કળિયુગને પરીક્ષિત રાજાએ ભક્તિ માતા આગળ પ્રશ્ન કરે છે, હે નારદજી, પરીક્ષિત રાજા જ્યારે નીકળ્યા ત્યારે કળિયુગને રહેવા કેમ દીધો? એને કતલ કેમ ના કરી નાખી? પણ નહીં, કળિયુગ તો એવો કળિયુગ નહીં, કરજુગ છે. એના કીર્તન માત્રથી ભગવાન કેશવની પ્રાપ્તિ થઈ જાય. કલૌ કીર્તનાથ, કેશવ કીર્તનાથ. એ બીજા યોગોની અંદર તપ કરવાથી મુક્તિ થાય, તપસ્યા કરવાથી મુક્તિ થાય, અને અમુક યોગ છે બધા એની અંદર મળે. જ્યારે કઠિન તપસ્યા કરો ત્યારે પ્રાપ્ત થાય. જ્યારે કળિયુગની અંદર કેવળ ભગવાનનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય મુક્તિને પ્રાપ્ત થઈ જાય. તો એ નારદજી એકવાર ખિન્ન મને ફરી રહ્યા હતા. એ સમયે વિશાલાક્ષી નામની નગરી બદ્રિકાશ્રમની અંદર સામે ચત્વાર મલવંશ તથા મનવલસ તથા અનલ, જે એના અંદર નિર્મળતા છે, જેના હૃદયમાં કોઈ જાતનો રાગદ્વેષ નથી, પક્ષપાત નથી, અને કોઈ જાતનો સામંજસ્ય વિવિક્ત ભાવ નથી એની અંદર. જેની અંદર સામંજસ્ય, બધાની અંદર એકત્વ ભાવ છે. વાસ્તવમાં એ મહાપુરુષ છે. શું છે બોલો? નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે, રાવ રંકમાં ભેદ ન જાણે કનક પથ્થર સમ, તે જગમાં યોગેશ્વર પૂરા નિત્ય ચઢતે ગુણ ખાણે, નિરપેક્ષ સદગુરુ વિરલા કોઈ મેં દેખ્યા સબ જગમાં જોઈ. ચિદાનંદ સ્વામીજીએ પોતાનો એક્સપિરિયન્સ લખ્યો ગુરુ ગીતામાં. એવા નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ સમદર્શન એવા સદગુરુ મને મળવા મુશ્કેલ હતા, પણ મને માધવ ગુરુ મળી ગયા ને. 5 લક્ષણો તે અંદર વિદ્યમાન હતા. ચિદાનંદ સ્વામીજી પોતાનો અનુભવ લખે છે. માધવ ગુરુની અંદર મેં 5 લક્ષણો વિદ્યમાન જોયા. એવા સાક્ષાત ભગવાન એટલે માધવનાથ એ મેં જોયા, સબ જગમાં જોઈ. ચિદાનંદ કહત સદગુરુ મેરા, કયા સદગુરુ? માધવ ગુરુ. બ્રહ્મ કે જાનનહારા, બધાની અંદર જોયું. જે જળમાં કમળ હોય છે એવી રીતે રહેતા હતા. એને નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે,
તે જગમાં યોગેશ્વર પૂરા નિત્ય ચઢતે ગુણ ખાણે. જેની અંદર નિંદા સ્તુતિ માન અપમાન જેના શરીરને જેનો દેહાધ્યાસ છૂટી ગયો હોય ને એને આ ક્રિયાઓમાં ફસાય નહીં. જેને દેહાધ્યાસ થાય એને થાય કે મને પગે લાગ્યું નહીં, આ મારી નિંદા કરે છે, આ લોકો મારા બહુ વખાણ કરે છે, તો વખાણમાં ફૂલી જાય અને નિંદામાં ડૂલી જાય તો રાગ દ્વેષમાં ફર્યા કરે. જે પ્રશંસા કરે છે એની પર તમને રાગ થયા કરે અને વધારે પ્રેમ થાય, અને નિંદા કરે ને તમને દ્વેષ થયા કરે, આ નકામો છે. તો એમાં ને એમાં આ દ્વંદ્વોની અંદર ન ફસાવવું જોઈએ, કારણ કે એમાં જીવન વ્યતીત થઈ જાય. સામાન્ય લોકોનું જીવન શેમાં વ્યતીત થાય બોલો? રાગ અને દ્વેષ. મારું ને તારું, બહુ સ્તુતિ કરે એટલે મારા થઈ જાય, નિંદા એટલે તું નકામત પારકા થઈ જાય. તો એ રાગ દ્વેષમાં આખું જીવન રાગ દ્વેષ રહ્યા રુદિયામાં અનેક દુઃખ ઉપજાવે. કલ્પદ્રુમ ચિંતામણી સરખી પ્રભુ ભક્તિના આ બે દ્વંદ્વથી છૂટી જાય. વાસ્તવમાં દ્વિભુજા પરમેશ્વરા, આ બે દ્વંદ્વથી છૂટી જાય ને એ વાસ્તવમાં બે હાથવાળા પણ સાક્ષાત એવા માધવ ગુરુ મને મળી ગયા. ચિદાનંદ સ્વામીજી કહે છે કે એ રાગ દ્વેષમાં અને જે વાસ્તવમાં એને કોઈ જાતનું નથી, એના ગુણોમાં રોજ એક ગુણનો વધારો થાય. શું થાય? નિત્ય ચઢતે ગુણ ખાણે. એના ગુણરૂપી તો ખાણ તો છે હૃદયમાં, પણ એના ગુણરૂપી ખાણમાં રોજ એક ગુણનો વધારો થાય છે. નિત્ય ચઢતે ગુણ ખાણે, એક એનો અર્થ એ થાય છે. શું થાય અર્થ? એના ગુણોના ખાણમાં રોજ એક નવો ગુણ ઉમેરાય છે. કોણ? જે રાગ દ્વેષમાં ફસાતા નથી, નિંદા સ્તુતિમાં ફસાતા નથી. એટલા માટે એ મહાપુરુષ રાવરંગમાં પૈસાવાળાને વધારે પ્યાર કરે અને ગરીબોનો તિરસ્કાર કરે. કેમ થાય છે? માન અપમાન આપે, ઓલા માન આપે, ઓલા મતલબ કે એ રાગ દ્વેષમાં ન ફસાય. એટલા માટે એવા સદગુરુ નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વેરમ સમદર્શિન. અને એ પાંચો ગુણો જેની પાસે વિદ્યમાન છે એ ભગવાનથી પણ વિશેષ છે. કારણ કે 11મા સ્કંદમાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કેમ હું એની પાછળ પાછળ ફરું છું. કોની પાછળ ફરે ભગવાન? આપણે ભગવાન પાછળ ફરીએ કે ભગવાન આપણી પાછળ ફરે? કબીર સાહેબે કીધું ને, મારે ભગવાનનું નામ જપવું નથી. ભગવાન જાય, ભગવાનને મારું નામ જપવું પડશે. કહત કબીર 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 કરશે. કબીર કે ભગવાન કે કબીર કે છે મારી પાસે ભગવાન કબીર કબીર મને પોકારશે, મારી પાસે દોડશે. અનુવ્રજામ્યહમ, ભગવાન કૃષ્ણ બોલ્યા કે હું અનુવ્રજામી, હું એની પાછળ પાછળ ફરું છું. કેમ? પુયેયમ અંગ્રી રેણુબિહી. પુયેયમ એટલે પવિત્ર થાવ છું, અંગ્રી એટલે એના ચરણોની ધૂળ. રેણુબી, અંગ્રી રેણુ, રેણુ એટલે ધૂળ અને અંગ્રી એટલે ચરણ. એ મહાપુરુષના પગની ચરણ ચરજ ઉડવાથી હું પુનામી એટલે પુયમ એટલે પવિત્ર થઉં છું. તો ભગવાનથી વિશેષ કોણ બતાય બોલો? ભગવાન શ્રી કૃષ્ણ કે છે હું એની પાછળ પાછળ ફરું છું. એ ઉદ્ધવ, કારણ કે એના ચરણ રથથી હું પવિત્ર થઈ જાઉં છું. આ 4-5 ગુણો જેની અંદર વિદ્યમાન છે એ સ્વયં ભગવાન બની જાય. 200 વર્ષ પછીની આ પરંપરા તમે જુઓ. એ માધવ ગુરુને આપણે ભગવાન કેટેગરીમાં એને માન સ્થાપિત ને એની નામનો જાપ કરીએ, એના થાળ માનીએ અને એની માનતાઓ કરીએ, બધી ફળીભૂત થાય છે. નવમી શ્રી માધવાનંદમ સચ્ચિદાનંદ વિગ્રહમ. સાક્ષાત ભગવાન સચ્ચિદાનંદ છે. સાક્ષાત વિગ્રહમ એટલે ભગવાન સચ્ચિદાનંદની સાક્ષાત મૂર્તિ છે. આત્માનંદ આનંદગીરી સ્વામીજી, શાસ્ત્રી સ્વામીજી કહે છે કે યસ્ય ક્ષણ પ્રસાદેન તીર્ણોહમ ભવસાગરમ યદર્થમેવ ભાવિતમ તદર્થમેવ દાયિનમ યદંગ્રી રક્ત પંકજમ ભજામી માધવમ નદમ. યતીન્દ્રો, જે સંન્યાસીઓ છે એના પણ ઇન્દ્ર એટલે રાજા એવા માધવ ગુરુને હું ભજું છું. કેમ? કારણ કે એણે કનકકાંતાનો ત્યાગ કર્યો છે. કનકકાંતા સૂત્રેણ. શાસ્ત્રી સ્વામીજીએ એક સુંદર ગ્રંથ લખ્યો. કયો ગ્રંથ લખ્યો? મણિરત્ન માળા પણ લખી અને આત્મપુરાણ નામનો પણ ગ્રંથ લખ્યો. માધવાનંદ સ્વામીજીની પ્રત્યક્ષ લાઈવ હાજરીમાં સ્વામીજીએ ટીકા લખેલી. સ્વામીજી સામે બેસીને લખાવતા, શાસ્ત્રી સ્વામીજી હાથથી લખતા, એટલે એને ટીકા લખેલી છે મણિરત્ન માળા ઉપર અને આત્મપુરાણ ઉપર.
સ્વામીજી એક સુંદર શ્લોક અંદર લખ્યો છે, કનક કાંતા સૂત્રેન દ્વિબદ્ધમ સકલમ જગત તત્સૂત્ર પરિત્યાગો દ્વિભુજા પરમેશ્વરા. આખું જગત બે સાંકળોથી બંધનમાં પડેલા છે. કઈ શૃંખલાથી? કનક અને કાંતા. અત્યારે પૈસો અને સ્ત્રી માટે કોમ્પિટિશન, હરીફાઈ થઈ રહી છે. આખું જગત દોડાદોડ, ભાગાભાગ, જેની માટે હરીફાઈઓ થઈ રહી છે. એ પૈસા માટેની દોડ અને જે વિષયોની પાછળની દોડ છે, એના માટે જે છૂટી જાય છે. આખું જગત બંધાયેલું છે. કનક કાંતા સૂત્રેન દ્વિબદ્ધમ સકલમ જગત તત્સૂત્ર પરિત્યાગો. એ સૂત્રથી જેને વિમુક્ત છે, મુક્ત છે. દ્વિભુજા પરમેશ્વરા. બે હાથ હોવાવાળા પણ છતાં પણ એ સાક્ષાત ભગવાન છે. તો માધવાનંદ સ્વામી જે ભગવાન એટલે માનીએ આપણે, કારણ કે એ એનું પાછળમાંનું તપસ્યા, ત્યાગ, વૈરાગ્ય, શીલ, ચારિત્ર, સંયમ અને એનું સામર્થ્યને લઈને અત્યારે એ પૂજાય છે. અત્યારે 200 વર્ષ પછી પણ એની માનતાઓ બધી ફળીભૂત થાય નામ માત્રથી. એને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ, આપણી પરંપરાના આદિગુરુ માનીએ છીએ. તો એ મહાપુરુષ ચત્વાર મનલમસ્તતા, આવા 4 મહાપુરુષો જેની સામે પ્રત્યક્ષ થાય છે. કોણ? નારદજીની સામે બદ્રિકાશ્રમમાં. નારદજી એ સમયે એનું મુખ મ્લાન હતું, પડી ગયેલું હતું. જેમ કોઈ પુરુષનું ધન લૂંટાઈ ગયું હોય, કોઈ પ્રિય વસ્તુ નાશ થઈ હોય ને જે એનું હાવભાવ થઈ જાય ને, એવો હાવભાવ જોઈને સનતકુમારો જોવા લાગ્યા. સનતકુમારો કોણ હતા બોલો? ભગવાનના માનસ પુત્રો. બ્રહ્માજી જે સૃષ્ટિ ઉત્પત્તિ કરીને ત્યારે સનતકુમારોની ઉત્પત્તિ કરી, એનું પ્રાગટ્ય થયું, બેટા જાઓ તમે આ સૃષ્ટિને પ્રજાતિ ભરી દો. તો કે નહીં ભગવાન, અમારે તો ભજન કરવાનું છે. એટલે ભગવાનના આશીર્વાદથી પછી જ્યારે જાય છે ત્યારે પછી ચત્વારો મલવર્ષ થતા એ મહાપુરુષો પૂર્વજો હોવા છતાં પણ 5 જ વર્ષના હતા. એ નહોતા. કાલે એનું ડિટેલમાં આપણે સમજ્યા હતા કે યોગી પુરુષનું કેમ શરીર એવું ને એવું રહે છે અને આપણું શરીર કેમ બદલાયા કરે ક્ષણે ક્ષણે. તો એ અંદર બધી વૈજ્ઞાનિક ક્રિયાઓ છે યોગ દ્વારા. અંદર કોષોની પરિવર્તન થયા કરે. કોષો ત્યારે એ કોષો પછી શરીરનું પરિવર્તન થયા કરે. બાળક થાય, યુવાન થાય, પછી વચ્ચે 40 વટાય, પછી 50, પછી 51માં જાય, પછી પાછા સિનિયર સિટીઝન બની જાય, પછી પાછા ધીરે ધીરે અહીંથી જગા કરી દે. બીજાને આવવા માટે શું કરીએ? બોલો, જગા ખાલી કરી દઈએ. એટલે ઉપર જતી રહીએ. તમે જગા ખાલી કરો નહીં? બોલો, જગ્યા ખાલી કરશો કે નહીં? હા, ક્યારે? કભી નક્કી નહીં, કોઈ ખબર જ નહીં એને. એટલા માટે એટલે ભજવાનું આપણે શાસ્ત્ર, સંતો અને સત્સંગ. શાસ્ત્ર, સંતો અને સત્સંગ આપણને પોતાના જીવનની પરિસ્થિતિ બતાવે કે આ ઘટનામાં આપણા જીવનો ઘટવાની છે. એટલે એ ઘટના કેવલ પરીક્ષિતના જીવનમાં, આપણે બધા પરીક્ષિત છીએ, આપણે બધા અર્જુન છીએ. તો જિજ્ઞાસુ થઈને એ વાર્તાને આપણે શ્રદ્ધા અને વિશ્વાસ દ્વારા શ્રવણ કરશું તો આપણે જીવનનું રહસ્ય સમજાશે. અને એ બધા જીવનના રહસ્ય સમજાવવા લાગશે કે ઓ આપણે ક્યાં હતા અને પરમાત્માએ કેવી દયા કરી, ગુરુ મહારાજને ક્યાં બેસાડી દીધા, જ્યાં 10 રૂપિયા માટે એટલી તનતોડ મહેનત કરતા હતા ખેતરમાં, એને બળદની પાછળ, અને મોટા મોટા ઢેફા ઉખાડતા હતા, અને ક્યાં સુરતમાં જલસા કરવા મોકલ્યા ભગવાન. વાહ ભાઈ વાહ. કર્ણની મહાભૂમિ અને મા સૂર્યપુત્રી અને મા તાપી, એના કિનારે તમે અત્યારે જલસા કરી રહ્યા છો. કર્ણની મહાભૂમિ, દાનનો પ્રવાહ તો સુરતમાં જ થાય, બાકી ના ક્યાંય થાય. કોઈની તાકાત નથી કે આવો 5 કરોડની રકમ ઊભી કરી દે અડધા કલાકમાં થાય. એ સુરતની ભૂમિની તાકાત છે, કારણ કે કર્ણની ભૂમિ છે. એ કર્ણ કોણ હતા? દાનવીર, સૂર્યનો પુત્ર હતો. ઓલી સૂર્યની પુત્રી, ઓલા જે ભગવાનના આવિર્ભાવ મંત્ર ભાવથી કુંતાને અને અબધ ભાવથી તે પ્રાગટ્ય થયું. એને દાનવીર કર્ણ કહેવાયા. મતલબ કે એ ભૂમિની આ તાકાત છે, એમાં તમે અત્યારે મજા કરી રહ્યા છો. પણ એ કાળના પ્રવાહમાં કોઈ બસતું નથી. કાલ વ્યાલ મુગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. એ કાળના પ્રવાહની અંદર આપણે, મારે, તમારે બધાને અત્ર તત્ર સર્વત્ર બધા આદિ વ્યાધિ ઉપાધિ, આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક તાપોની અંદર
સંતપ્ત જીવાત્માને આ ભાગવતી વાર્તા વાસ્તવમાં સર્વ પ્રકારે સુખ શાંતિ અને વૈચારિક ક્રાંતિ અને જીવન જીવવાની કળા શીખવાડીને ધીરે ધીરે કે છે બાળકને ખબર ન પડે અને માતા જેમ બાળકને દવા પીવડાવી દે, બાળકને દવા કડવી લાગે પણ શું કરે માતા ધીરે ધીરે બાળકને શું કરે, બેટા આમ કરને બાટા આમ કરને કરતાં બાળકને દવા પીવડાવી દે. એવી રીતે ગુરુ પણ આપણને આદિ વ્યાધિ ઉપાધિ આધ્યાત્મિક આદિ ભૌતિક અને આદિ દૈવિક તાપોમાંથી જ્ઞાન સાથે ગમ્મતની સાથે સુંદર એક્ઝામ ઉદાહરણો દ્વારા આ કથાને આપણા જીવનમાં ઉતારે છે. અને આ પ્રવાહિત થયેલી ચાતુર્માસની જે ચરણામૃત, ચાતુર્માસના ચરણામૃતને પાન કરી આપણા જીવનમાંથી અનેક પ્રકારના જે દોષો છે ત્રિવિધ દોષોમાંથી મુક્ત થવા માટે આ ભાગવતી વાર્તા ભગવાન અને સદગુરુ ભગવાનના અનન્ય કૃપાથી, અસીમ કૃપાથી અને અહેતુ કરુણાથી આપણને પ્રાપ્ત થઈ રહી છે. સાંભળતા સાંભળતા 10 દિવસ થઈ ગયા. કેટલા થઈ ગયા? કાલે 11 થઈ ગઈ. બોલો ઘડીકમાં. તો મતલબ કે જીવન આમને આમ વ્યતીત થાય છે. આદિત્ય ગતા રહરહૈ સંક્ષીયતે જીવતમ વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભી કાલો ન વિજ્ઞાયતે પિત્વા મોહમયમ પ્રમાદ મદિર ઉન્મુદ ભૂતમ જગત. ભર્તૃહરિ રાજા પોતાનો એક્સપિરિયન્સ લખે છે. આદિત્યસ્ય ગતા રહરહૈ સંક્ષીયતે જીવિતમ. ભગવાન આદિત્ય નારાયણ ઉગે છે અને પાછા અસ્ત થઈ જાય, થોડી વારમાં અસ્ત થઈ જાય. સવારમાં ભગવાન ઉગ્યા અને ત્યારે પાછા અસ્ત થોડી વારમાં. એટલા વચ્ચેના ગાળામાં લાખો લોકો યમરાજાના ઘરે ચાલ્યા જાય છે. આદિત્યસ્ય ગતા રહર સંક્ષીયતે જીવિતમ. મનુષ્ય જીવવાની જીજીવિષા રાખીને ઉઠે છે અને પાછો એ જીજીવાસી પાછો હોઈ જાય છે. એમ અનેક જન્મો અનેક વર્ષો વિતાવતા વિતાવતા વ્યાપારે બહુ કાર્યભારો ગુરુપી કાલો ન વિજ્ઞાયતે. વ્યાપાર, નોકરી, જોબ, ધંધામાં એ પોતાનો કાળ કેટલો વ્યતીત થઈ ગયો કોઈને ભાન રહેતો. તમે કેટલા વર્ષો પસાર કરી દીધા કોઈને ખબર પડી? કેમ? આ ધામ ધૂમ ધંધામાં ધાયો સચ્ચિદાનંદ ન ગાયો. શની અંદર તમે ધામધૂમમાં અટવી ગયા? તો કે છે વ્યાપારે બહુ કાર્યભાર ગુરુભી કાલો ન વિજ્ઞાયતે. અને એ મનુષ્ય પિત્વા મોહમયી મદિરા ઉન્મત ભૂતમ જગત. આખું જગત મોહરૂપી મદિરા પીને ઉન્મત થઈ ગયું છે. એટલે એને પોતાના કાળનું ભાન રહેતું નથી. તમે સમજો છો હું કાળને વ્યતીત કરી રહ્યો છું, પણ કાળ ધીરે ધીરે એ કાળને એની નજીક લઈ ગયો છે. ધીરે ધીરે તમે કાળની નજીક થઈ જાઓ છો. શું થાય બોલો? તમે સમજો હું કાળને વ્યતીત કરી સમય પસાર કરું છું, પણ એટલા એકદમ નજીક આપણે કાળની તરફ જઈ રહ્યા છે. એટલે કાલ વ્યાલમગ્રાસો ત્રાસો નિર્માણ કાલ વ્યાલમગ્રાસો ત્રાસો નિર્માણ હેતવે. મનુષ્ય એના ત્રાસને જાણતો નથી અને સુખની અંદર શાંતિનું સંશોધન કરે છે. સુખ તો મળે છે, શાંતિ મળવી મુશ્કેલ છે. સુખ શેનાથી મળે? પ્રસાદનોથી, વૈભવોથી સુખ દેખાય, પણ એ વૈભવોની અંદર શાંતિ ગોતવાની છે. શું છે બોલો? સુખ મળે, શાંતિ મળી મુશ્કેલ. પૈસા છે, ચાલો સુખ મળી ગયું, પણ શાંતિ ગોતવાની. શાંતિ નથી. કરોડો રૂપિયા ઘણા પાસે છે, અબજો રૂપિયા છે, સુખી છે પૈસાથી, પ્રસાધનોથી, બધું દુનિયાના સાધનો બધા ઉપલબ્ધ છે એના ઘરમાં, પણ શાંતિ નથી. કેમ શાંતિ નથી? પચતું નથી, ખવાતું નથી, હલાતું નથી, ચલાતું નથી. સાધનો બધા હાજર છે પણ ખાટલામાંથી ઊભા થવાતું શાંતિ નથી. શાંતિ પમાડે તેને સંત કહીએ, ઓ ભાઈ એના દાસના દાસ થઈને રહીએ. ઓ ભાઈ રે શાંતિ પમાડે તેને સંત કહીએ. કરોડો રૂપિયાને ખવાતા નથી, યાદ રાખજો. ખાલી તમને રે છે કે મારી પાસે આટલા છે, પણ કરવાના હું શાંતિ નથી. શરીરમાં શાંતિ છે. સુખ અને શાંતિ અલગ અલગ વસ્તુ છે, યાદ રાખજો. તે શાંતિ કેવળ મળે મહાપુરુષના ચરણોમાં. તેષામ સુખમ શાશ્વતીમ ન ઇતરેશામ. વેદમાં ઉપનિષદમાં પણ કીધું કે એ શાંતિ ન ઇતરેશામ, ઇતર પદાર્થોમાં શાંતિ નથી. તેષામ સુખમ શાંતિ. શાંતિ ક્યાં છે?
જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરણાદિ ગચ્છતિ. ભગવાન ગીતામાં અર્જુનને કીધું, ઉપનિષદોમાં કીધું કે તસ્ય યોનિમ પરિપશ્યંતિ ધીરા. અને એ મનુષ્ય મહાપુરુષો એને પ્રાપ્ત કરવા માટે એ તપસ્યા કરે છે, એમાં પગલાં માંડે છે અને ધીરે ધીરે પ્રયાસ કરી અને એ દ્વારા શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. અને એવા મહાપુરુષોના શરણે જવાથી શાંતિ પમાળે તેને સંત કહીએ. એ મહાપુરુષના શરણે જવા માત્રથી 3 પ્રકારના તાપોની શાંતિ થઈ જાય છે. તો આ મહાપુરુષો પૂર્વજોના પૂર્વજો હોવા છતાં પણ 5 જ વર્ષના એવા નારદ સામે પ્રત્યક્ષ થયા. ત્યારે એનું મુખારવિંદ જોઈને કીધું કે અરે કથમ દિનમુખી બ્રહ્મન, તમારું મુખ દીન કેમ છે? કથમ ચિંતાતુરો ભવાન, તમે ચિંતાતુર કેમ છો? ત્વરિતમ ગમ્ય તે કુત્ર, તમે ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? અને કુતશ્ચ આગમનમ તવ, તમારું આગમન ક્યાંથી થયું? તમે સતત તો હરિભક્તિ કરી રહ્યા છો, 24 કલાક ભગવાન સાથે કન્ટિન્યુ તમારો તાર જોડાયેલો છે. નારદજીનું શું છે બોલો? કન્ટિન્યુ 24 કલાક તેલ ધારાવત ભગવાનના સાથે અપડાઉન આવાગમન કરે છે, ભગવાન સાથે વાર્તાલાપ કરીએ. તમારું મુખ દીન કેમ છે? તમે આ જલ્દી ક્યાં જઈ રહ્યા છો આમ ઉતાવળા? ત્યારે ઇદાનીમ શૂન્યમસ્તિ ગતચિત્તો યથા જન ગતવિત્તો યથા જન. ગતવિત્તો, વિત્ત એટલે ધન, ગત એટલે ચાલી ગયું. જેમ કે છે જેની પાસે કોઈ ધન ચાલી ગયું હોય એ લોકોને કે છે મનુષ્ય એવું થઈ જાય. એવી પરિસ્થિતિ તમારી કેમ છે? તો કલિના પ્રભાવે ન, કળિયુગનો આ પ્રભાવ છે. એ ભગવાન, આ કલિની વાર્તા હું તમને સંભળાવું છું, તમે સાંભળો. આ કલિના દોષો કેવા છે. અહમ તો પૃથ્વી ધાતો ધ્વાત્વા સર્વા ન ઇત્તિ. હે ભગવાન, સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર જ્યારે ઉતર્યો નીચે, કે ચાલો પૃથ્વીના લોકો તો બહુ ભગવાને સર્વ પ્રકારે સુખી બનાવ્યા છે. અને ભગવાનની મહારાણી, ભગવાનની જે મહારાણી ભક્તિ દેવી ત્યાં નૃત્ય કરી રહી છે, એ લોક તો બહુ સારો છે. ચાલો હું કહે છે હું એ જોવા માટે જાઉં. ત્યારે એવું સમજીને પૃથ્વી પર જ્યારે હું આવ્યો અને પછી બધે ફર્યો, જેમ તમે 4 ધામ કરો અને પછી બીજા આપણા ભારતીય સંસ્કૃતિના જેટલા તીર્થધામો છે એનું વર્ણન કર્યું. હે ભગવાન, પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એમાદાશ તીર્થેશુ ભ્રમમાણ ઇતસ્તત. ભ્રમમાણ ઇતસ્તત, ભ્રમમાણ એટલે ફર્યો, ઇતસ્તત એટલે અહીં તહીં ફર્યો. ક્યાં ક્યાં ફર્યો? પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશીમ ચ ગોદાવરીમ તથા નાસિકમાં ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, શ્રીરંગમ ને સેતુબંધ રામેશ્વર પર ગયો. ત્યાં 4 ધામ કર્યા. અને અહીં તહીં ભ્રમમાણ ઇતસ્તત, બધે ફરવા છતાં પણ આ તીર્થોમાં કોનું સામ્રાજ્ય હતું? કળિયુગનું. પાખંડીઓએ આ તીર્થો પર કબજો મેળવી લીધો છે. તીર્થોમાં તમે જાઓ એટલે શું કરો બોલો? 4 બાજુ શું કરે છે? પંડાઓ આવી જાય, મંદિરમાં જાઓ પૂજારીઓ પકડી લે, અહીં આવો શું કરે બોલો? પડાપડી. કેમ? બધાને પૈસાનો મોહ છે. તમને એમાં ગુજરાતી પકડી જાય તો એને ખબર કે આ ગુજરાતી છે તો આવી બન્યું તમારું, એને તમને અધમો કરી નાખે. મતલબ કે લક્ષ્મી ક્યાં વસે બોલો? કેવળ ને કેવળ ગુજરાતમાં. આ સુરતમાં બધા યુપીના, બિહારના, ઉડીસાના બધા ક્યાં ભરાયા બોલો? દુનિયાભરનો અહીં ટક્ચર કચરો અહીં ભર્યો છે. કેમ? ગુજરાતમાં બહુ લક્ષ્મી છે. લક્ષ્મી માતા બહુ થનાથન નૃત્ય કરી રહી છે. એટલે તમે ગમે ત્યાં તીર્થોમાં જાઓ, આ બધા ગણાવ્યા ત્યાં બધામાં તમને ગુજરાતી સમજી જાય ને પછી તમારે પાછળ પડી જાય, પીછો છોડે. એટલે તમારે ગુજરાતી બોલવાની જ નહીં, પણ ગુજરાતી હિન્દી તો આવડે તો બોલે ને, કે હિન્દી આવડે જ નહીં બોલો. અને ચાલતા ફલતા કર્યા કરે, પેલા સમજી જાય કે આ ગુજરાતી છે. તો મતલબ કે આ તીર્થોની અંદર પાખંડીઓનો સામ્રાજ્ય કબજો હતો. એ સનતકાર ઋષિઓ, એ ઋષિઓ આની અંદર કે છે નારદજી કહેવા લાગ્યા. અને એ જ પ્રસંગ સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓને પ્રસંગ ચાલી રહ્યો છે. આ ઇતિહાસ બધો ક્યાં ડિસ્કસ ચાલી રહી છે? આ વાર્તા ક્યાં શરૂ થઈ હતી? સુતજી મહારાજને સૌનકાદી ઋષિઓએ પૂછ્યું હતું, એટલે એ વાર્તા એમને કહી રહ્યા છે. અત્યારે નારદજી અને સનકાદીઓનો સંવાદ ચાલી રહ્યો છે. હે પવિત્ર હૃદય કમળના હે ઋષિઓ, આ એ સમય જ્યારે હું ફરતો બધે ફર્યો ખરો, પણ બધા તીર્થો પર પાખંડીઓનું સામ્રાજ્ય હતું. અને ત્યાં કોઈ જાતનું સત્ય પણ નહોતું, બધા ખોટું બોલતા હતા. ત્યાં તપ પણ નહોતું અને શૌચ પણ નહોતું.
હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ કલીના મિત્ર ધર્મેણ. કળીનો મિત્ર કોણ? અધર્મ. આ તીર્થમાં હું હતા ચાલે બોલો? તમે કરવા જાઓ છો જાત્રા, અને ત્યાં નકરી ત્રાસ ત્રાસ ને યાત્રા. યા એટલે જો, અને ત્રા એટલે ત્રાસ. જો ત્રાસ કરવાની સહન શક્તિ હોય તો યાત્રા કરવા જાઓ, એનું નામ છે યાત્રા. મતલબ કે યાત્રામાં શું છે બોલો? કલીનો મિત્ર અધર્મ. કળીનો મિત્ર અધર્મ ત્યાં બેઠેલો છે. તો પૂજાય છે કોણ બોલો? અધર્મએ ધર્મની ચાદર ઓઢી રાખી છે, એટલે પૂજાય છે કોણ? ધર્મના નામે શું ચાલે? ધતિંગ હાલે, એટલે પાખંડ હાલે. એટલે કલીના મિત્ર ધર્મેણ. વ્યાસ ભગવાને સુંદર શબ્દ બતાવ્યો, કલીના મિત્ર ધર્મેણ ધરેયમ બાલ અધુના. અત્યારે કે છે કેવળ જ્યાં પાખંડ હોય ત્યાં પૂજાય છે. વાસ્તવમાં સંસારમાં અત્યારે શું છે બોલો? મધુસૂદન સરસ્વતી સુંદર ટીકા લખી છે કે જે સંસારની અંદર વધારે ને વધારે પાખંડ કરે, વધારે ને વધારે દુરાચાર કરે, વધારે ને વધારે વ્યભિચાર કરે, અનાચાર કરે, વાસ્તવમાં એ મોટા કહેવાય અને વધારે એ પૂજાય છે. પૂજાય છે કોણ અત્યારે? એટલે સુંદર પદ આવે છે કે પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. ભોજા કોણે કીધું બોલો? આખા ભગતે. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી કોણ ખાઈ ગયો? કોણ પૂજાય છે? ધર્મ બિચારો એક બાજુ રોવે છે, એક બાજુ અધર્મએ ધર્મની ચાદર ઓઢી લીધી. અંદર બેઠો બેઠો એ પામે છે, સુખ પામે છે. કોના નામે? તો ધર્મ કલી મિત્ર ધર્મેણ ધૈર્યમ સાધુના સત્યમ નાસ્તિ તપસ્સૌચમ દાનમ દયા દાનમ ચ વિદ્યતે ઉદરભરિણો જીવિકા બરાકાકુટ ભાષિણ. એ ગુરુદેવ સનકાદિ ઋષિઓ, આ સંસારની અંદર કોઈ સત્ય નથી, કોઈના વાણીની અંદર કોઈ સત્યતા નથી. શું કરે બોલો? આડે આડે શું બોલે છે? જૂઠ બોલે છે. જૂઠું બોલ્યા વગર ધંધો અમારો ન હાલે. લોકો શું સમજે બોલો? લોકો શું સમજે છે? લોકોને કેવો સ્વભાવ થઈ ગયો? જૂઠું બોલ્યા સિવાય અમારો ધંધો હાલે. અને અત્યારનો વર્તમાનમાં મોબાઈલે બધાને જૂઠું બોલતા શીખવાડી દીધા. બેઠા હોય ક્યાં ક્યાં બતાવે બોલો? એટલે એ મનુષ્ય વાસ્તવમાં વાણીથી અસત્ય ભાષિણ. કોઈના જીવનની અંદર સત્યતા નથી, સત્યનો રણકાર નથી. સત્યને માટે તો સત્યવતી રાજાએ પોતાનું આખું રાજપાટ છોડી દીધું. સત્યની કસોટી એવી છે. ઉપનિષદોમાં કીધું કે સુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્ત કવયો વદંતી. સત્યનો માર્ગ એટલે તલવારની ધાર જેવો. નિશિતા દુરત્તયા ક્ષુરસ્ ધારા. ક્ષુરસ્ એટલે છરાની ધાર જેવી છે. કવયો વદંતી. મોટા મોટા ઋષિ મુનિઓ કહે છે કે સત્યના માર્ગે ચાલવું એટલે તલવારની ધાર જેવો છે. એટલા માટે એ માર્ગ બધા ચૂકી ગયા. કોનો પ્રભાવ? કળિયુગનો અને કળિયુગના મિત્રનો, અધર્મનો. બેના પ્રભાવના લીધે મનુષ્યો કે છે સત્યને ચૂકી ગયા. અને એ સત્ય એક ખોટું બોલવા માત્રથી જેમ યુધિષ્ઠિર મહારાજને એક ક્ષણ માટે એક ઘડીકા માટે નરકનું દર્શન થયું. શું થયું? જ્યારે સ્વધામમાં જ્યારે હિમાલય હાડ ગાળવા ગયા, પોતાના કુરુક્ષેત્રના મેદાનમાં જે લોહીની નદીઓ વહેવડાવી એને પાપ લાગ્યું. એટલે યુધિષ્ઠિર મહારાજ એક દિવસ સિંહાસન પર બેઠા છે. બેઠા બેઠા એને ચારે બાજુ ચિચિયારીઓ સંભળાવા લાગી, મારો, કાપો, બચાવો, બચાવો. એ ક્યાં સંગ્રામ હાલતો હતો? એ બધું અત્યારે જ્યારે એને રણ મેદાનમાં બધું ખેલાઈ ગયું અને વિજયસિંહ પ્રાપ્ત થઈ ગઈ, પાંડવો જીતી ગયા. જીત્યા પછી યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક થયો હસ્તિનાપુરના સિંહાસન પર. જે સિંહાસન માટે બે કુટુંબો લડી મર્યા, ઓલા સ્વાહા થઈ ગયા, ઓલાનો વિજય થઈ ગયો. વિજય પ્રાપ્ત કર્યા પછી જ્યારે યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે બેઠા ત્યારે બધું લાઈવ દેખાવા લાગ્યું. હાથીઓની, ઘોડાઓનું, અશ્વારનું, સૈનિકોનું, અને જે બધું ચલાવવાળા બધાને ચિચિયાર, બચાવો, મારો, કાપો. હજારો લોકો ત્યાં મરાઈ ગયા. એટલે એ સમયે ભગવાન કેશવનું આગમન થયું, કૃષ્ણનું. અરે ધર્મરાજ, તમે તો યુદ્ધ તો જીતી ગયા, વિજયસિંહ પ્રાપ્ત થઈ ગઈ, તમે તો સમ્રાટ ચક્રવર્તી મહાપુરુષ બની ગયા, તમે શાના ટેન્શનમાં છો? તો કે કેશવ, તમે અંતર્યામી છો,
તમે સાચી વાત કહો, મને બધું લાઈવ દેખાય ત્યારે. આ સિંહાસન બેઠો છો ને, એ સિંહાસન લોહીથી ખરડાયેલું છે. શું કીધું બોલો? હાંસલ તો કરી દીધું બાહુબળથી, તાકાતથી. અમે દેવપુત્રો છીએ બધા, 5 દેવોથી ઉત્પન્ન થયેલા છીએ. અમે, મારા હાથમાં કોઈ અશક્ય નહોતું, અસંભવ નહોતું, બધું પ્રાપ્ત કર્યું. તમે પણ સાક્ષાત હાજર હતા, તમારી સાથે, અમારી સાથે હેલ્પ કરી રહ્યા હતા. પણ કેશવ, મને આ આખું સિંહાસન લોહીથી ખરડાયેલું દેખાય છે, એટલે આ સિંહાસન હું બેસવા માગતો નથી. ભગવાન સમજી ગયા, કાંઈ વાંધો નહીં. આવે તમે આ કળિયુગનો પ્રભાવ ધીરે ધીરે, હું પણ જવાની તૈયારીમાં જાઉં છું. હવે તમે પણ આ લોકને છોડી દો અને સ્વધામ જાઓ, સ્વર્ગની અંદર હિમાલય કે છે તમે જાઓ. એ પ્રમાણે ભગવાનના આદેશથી જ્યારે 5 પાંડવો જાય છે, અને છેલ્લે 4 ભાઈઓનું પાંચાલી સહિત પતન થયું, અને છેલ્લે ધર્મરાજ સ્વર્ગના દરવાજા ખટખટાવ્યા અને દરવાજા ખુલ્યા. એ પહેલા કે છે, હે ધર્મરાજ, તમારે માટે એક ક્ષણ માટે સ્વર્ગનો દરવાજો દૂર છે. હજી હું કીધું, એક ક્ષણ માટે દરવાજો હજુ બંધ રહેશે. કેમ? તમારે એક ક્ષણ માટે નરકમાં જવાનું છે. હું કીધું, કેમ? કેમ બોલો? તમને ખબર છે, એક ક્ષણ માટે ખોટું બોલવા માટે એક ક્ષણ માટે નરકમાં જવું પડ્યું. નરોવા કુંજરોવા, આપણે શું કરીએ છીએ? નરોવા કુંજરોવા કરીએ છીએ, એના વચ્ચેના આપણે છીએ. મતલબ કે એ થોડોક ક્ષણ માટે ખોટું બોલવા માત્રથી, ધર્મની સ્થાપના કરવાથી, ભગવાન કૃષ્ણના કહેવાથી, ભગવાનના કહેવાથી બોલ્યા હતા. એમાં તમને દોષ લાગશે નહીં. આ તો શુદ્ધ હૃદયના હતા, એની છટકપટ નહોતું, કોઈને મારવાય નહોતા, છેતરીને સિંહાસન પ્રાપ્ત કરવું પણ નહોતું વિશ્વાસઘાત કે દગાબાજાથી. પણ ભગવાને કે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન કહે છે તું બોલ, અને આમાં તને દોષ લાગશે. એટલે ભગવાનની પ્રેરણાથી બોલ્યા હતા. છતાં પણ યુધિષ્ઠિર મહારાજને નરકમાં જવું પડ્યું, નરકમાં દર્શન થયા. તો એ મતલબ કે જ્યારે એ સંગ્રહણ, એમ આખો પ્રસંગ આગળ આવશે ત્યારે વિસ્તારથી સાંભળશું. અને એ થોડાક સત્ય બોલવા માત્રથી કે નરોવા અસ્વસ્થતામાં હતઃ, નરોવા કુંજરોવા, અસ્વસ્થતામાં હણાઈ ગયો. એ પછી હાથી હોય કે પછી મનુષ્ય હોય, એટલે હાથીનું નામે અસ્વસ્થતામાં હતું અને મનુષ્યનું નામ પણ હતું અસ્વસ્થતામાં. તો નરોવા કુંજરોવા બોલી દેજો, તમને કોઈ દોષ લાગશે. એટલે ધીરે પછી મનમાં એ બોલતા હતા, બહાર જોર જોરથી કે અસ્વસ્થતામાં હતા. ક્યાં જઈને બોલવાનું હતું? દ્રોણાચાર્ય પાસે જઈને રસ પસાર કરતા કરતા બોલવાનું, એ અસ્વસ્થતામાં હતા, અસ્વસ્થતામાં હતા. એટલે ઓલાના કાને શબ્દો પડવા જોઈએ, અને પછી તમારા મનમાં શું બોલવાનું? નરોવા કુંજરોવા, એટલે દોષમાં નહીં. એટલે એ મચવા માટે કરી તો, પણ એ પછી દોષ લાગ્યો. ચાલો, ક્ષણે ખોટું બોલવાથી જરીક માટે પણ નરકમાં જવું. અને આજના મનુષ્યનું તો શું છે બોલો? ડગલે પગલે જાણી જોઈને શું કરીએ બોલો? ગંગાજી પાવિત્ર કરે. કોને કરે? શરીરને. તો ગરીબ શરીર ભૂલે ચૂકે થયેલા પાપોને ગંગાજી ધોવે. પણ પ્લાનિંગ પૂર્વક, ઈરાદાપૂર્વક કરેલા પાપો તો યમરાજાના દંડાથી જ ધોવાય, બાકી કોઈ ધોવે કે? પ્લાનિંગ પૂર્વક કે આ પાપ કરવું છે, આજે આમ કરવું છે, નહીં જઈને આમ કરવું છે, એ પ્લાનિંગ પૂર્વક કરેલા પાપો, જાણી જોઈને કરેલા પાપો તો યમરાજાના દંડા તમને ભોગવા, બાકી ન છૂટી શકાય. તો હે ભગવાન શ્રત કુમારો, હે ઋષિઓ, ભગવાનના માનસ પુત્રો, હું જ્યારે ગયો ને ત્યારે જીવનમાં કોઈની સાથે સત્ય નહોતું, તપ નહોતું, અને આખા સંસારની અંદર બોલો ઘડિયાળ જો, મને ખબર નહીં આવે, માફ કરજો. આજ કોઈ બોલવાનું નથી ને? ચાલો બોલો, હું બોલી નાખ્યો હે ને. 15 મિનિટ પૂરી ફીટ 5:15 થઈ ગઈ. વાણી વિરામ આપીએ 1 સેકન્ડની અંદર. તો આ કળિયુગનું વર્ણન આવું છે ભાઈ, સમયનું ભાન રહે નહીં, કેનું ક્યાંય પહોંચી જાય. પણ વાસ્તવિકતા આપણે ભાગવતની અંદર આપણે આનું તત્વમય દર્શન કરવાનું છે. આપણે એને ખાલી વાંચી જવાનું નહીં, આ બધું લખેલું થશે, તમે ઘરે વાંચશો, પણ એનું રહસ્ય અંદર શું છે, એનો અર્થ શું છે, એ આપણે સમજશું તો જીવનમાં આપણા જ્ઞાન સાથે ગમત અને આનંદ આવશે. અને એ આપણો સત્સંગ આ જ્ઞાનની ગંગા છે, અને જે ભાગવતની યાત્રા છે આપણી સફળ થાય. એટલા માટે નારદજી સુંદર વર્ણન કર્યું. કળીનો મિત્ર અધર્મ આ સંસારમાં વાસ્તવમાં કળિયુગ કેવું કામ કરે છે, મનુષ્યને કેવા કેવા હેરાન કરે છે, અને મનુષ્યો કેવા કેવા એમ પ્રયોગ દ્વારા પરેશાન થઈ રહ્યા છે, એમ ફસાઈ જાય છે. એ કળિયુગનું વર્ણન કરતાં કરતાં અનેક પ્રકારનું આગળ ભગવાન બીજો પણ પ્રસંગ એક સુંદર બતાવશે. એ બહુ સુંદર પ્રસંગ સાંભળવા જેવો છે. કાલનો પ્રસંગ રવિવાર છે. રવિવારે બધા ખાસ સાગમટે નિમંત્રણ છે, બધાએ આવવાનું. તમે આવજો, તમારા ઘરના બાળકો યુવાનોને લાવજો,
અને સુંદર પ્રસંગનો લાભ લેજો. કાલે રાજા હોય એટલે ભાગવતની યાત્રામાં વિશેષ આનંદ આવે. સવારમાં બાળકોની શિબિર, એમાં બાળકોને ખાસ મોકલવાના આપણે. એમાં કાલે રમત ગમત પણ રાખવામાં આવશે એટલે બાળકોને મજા આવે, આનંદ આવે. અને બપોરની સભામાં આપણા ઘરના પરિવારોને સુંદર એ દિવસનો લાભ મળે. આડે દિવસે ન આવીએ, રવિવારે તો આવી શકે. એટલા માટે વ્યવહાર સમાજની અંદર જો ભેગા કરવા હોય ને ગામની અંદર, તો તું જોવે બોલો તહેવાર જોવે. ગામડામાં ભેગા કરવા હોય તો તહેવાર જોવે. તહેવાર જોવે કે જમણવાર જોવે? ગામડામાં ભેગા કરવા જમણવાર જોવે, શહેરમાં ભેગા કરવા તહેવાર જોવે, પછી તીર્થોમાં ભેગા કરવા ઉત્સવ જોવે, અને જગતની અંદર ભેગા કરવા હોય તો બધો ભગવાન પાસે જવું હોય તો વ્યવહાર સારો જોવે. તહેવાર વ્યવહાર, વ્યવહાર ને વ્યવહાર, એટલે એ બધું આ રવિવાર હોય ત્યારે સુંદર ભાગવતની યાત્રા ચાલી રહી છે. યાત્રામાં આપણે જોડાઈ જઈએ અને જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી મારી આપણા 3 પ્રકારના જે તાપોને સમન કરી અને 84 લાખમાંથી જે મેળવેલો આપણો ભગવાનનો જે સુંદર પવિત્ર દેહ એને સાર્થક કરીએ અને ભગવાનના ધામમાં પવિત્ર કે ભગવાનના આશ્રિત થઈએ અને ભગવાનની અનપાયની ભક્તિને પ્રાપ્ત કરી જીવન સાર્થક કરીએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખીનઃ સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવની જય. બોલ્યા નહીં કોઈ? આચાર્ય ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. તાપી મૈયા કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.